દાહોદ તાલુકાના કાળીતળાઈ, નાની ખરચ અને ખરોદા એમ 3 સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો। આ તારીખ 25/2/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસ અને દાહોદ રૂરલ પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। જેમાં એલસીબી પોલીસ દ્વારા કાળીતળાઈ ખાતેથી એક્સયુવી ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન એક્સયુવી ગાડીમાં શંકા જતા તેને રોકવામાં આવ્યો હતો અને ગાડીમાં તલાશી લેતા ચોરખાનામાંથી 1,43,162 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને મોબાઈલ ફોન મળી 11,53,162 રૂપિયાનો મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી કુલ 4 ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેમજ દાહોદ રૂરલ પોલીસ દ્વારા નાની ખરચ ગામેથી બાઇક પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। જેમાં બાઇક પર હેરાફેરી કરાતો 10,945 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 55,945 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। અને ખરોદા ખાતેથી પણ બાઇક પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે 3,900 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 23,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ આ કેસમાં પણ ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જોકે હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે તેમજ 4 ફરાર એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસે કુલ 3 ફરિયાદમાં 1,58,007 રૂપિયાનો વિદેશી દારૂ અને કુલ 12,33,007 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।